વસ્તી ગણતરીમાંથી આવું છું સાહેબ. કેટલા બાળકો? 1 મિનિટ કરતો આવું. ઘરીને આવું છું? અરે નો હોય તો કાંઈ વાંધો નહીં, હું ના લખી નાખું. અરે ગણતરી કરીને આવું, ગણવા તો પડશે ને. અરે પણ છે કેટલા? બસ એક જ છે, આ એકમાં ગણવાનું હતું. અરે ના ના, બીજા આવે છે. છોકરાઓ, એ છોકરાઓ, હાલો બેટા લખો, હાલો અહીંયા આવી આવો, આ લાઈનમાં આવી આવો, ભૂલાય ન જાય હો. વી આવો, અહીંયા આવી આવો, બસ અહીંયા આવી આવો, વી આવો. આ બધું ફોટો પાડવાનો ફોટો પાડી લેજો, ફેમિલી ફોટો, નામ લખી લો. अरे मुझे चक्कर आने लगा अब ये सब क्या देखना पड़ रहा है એટલા હવે ગરીબ માણસને કેટલા હોય? આ એટલા છે. 3 છોકરાને એની મમ્મી સ્કૂલે મૂકવા ગઈ છે. આટલા બધા? બધાનો ફોટો પાડવો હોય તો ફોટો પાડી લ્યો. મોદી સાહેબ ને ખબર પડે ને વિકાસ ગાંડો થયો છે. 1 મિનિટ આવું. અરે સાહેબ પણ ક્યાં જાવ છો? અરે ભાઈ કેલ્ક્યુલેટર લેવા જાઉં છું. કેલ્ક્યુલેટર અને એક માણસ, આટલા બધાને મારે એકલાએ ક્યાં ગણવા? સાહેબ પણ પાછા આવજો ને, આ બધા છોકરાને લઈને ન્યા ક્યાં હું લખાવા આવી? આ જો તારી બાઈડે મારા પર્સમાંથી 2000 રૂપિયા લઈ લીધા. મમ્મી તારી વાત ખોટી પડે, જાનુડીને એવા સંસ્કાર જ નથી. તો તારી માના સંસ્કાર એવા છે. અરે મમ્મી, મને મારી જાનુડી ઉપર ગળા સુધી વિશ્વાસ હોય, બરોબર ને જાનુ? તો તને તારી જનેતા ઉપર વિશ્વાસ નથી ભાઈ ગયા. અરે મમ્મી તું કહેતી હોય ને તો તને તાંબાના પત્રમાં લખી દઉં, જાનુડીએ ન લીધા હોય. જાનુ તે મમ્મીના 2000 નથી લીધા ને? જીગુ સાચું કહું છું, મેં 3 વખત ગણ્યા. એ 2000 નહોતા, 1500 જાનુડી તું લટકી મને એકલી ઝાડવે લટકાવી. જોયું જાનુડીના જીગલે. હું તમારી દીકરીને પ્રેમ કરું છું ને એની હારે જ લગ્ન કરી. તારા લગ્ન આ ભાવમાં હું પણ હાથ ભાવમાં એની હારે નહીં થાય. લગ્ન તો એની હારે હું આ ભાવમાંય કરીશ અને હાથ ભાવમાંય કરીશ, કારણ કે એને હું સાચો પ્રેમ કરું છું. તારા પ્રેમની કિંમત બોલ તું. તો તમે ખાણ ખાવ છો. સાચા પ્રેમની કોઈ કિંમત ન હોય. અનમોલ પ્રેમ કરું છું એને. ઉભો રે. કેમ લાગે મમ્મી આપણી લગ્ન ની હા પાડશે? એને હા પાડવી જ પડશે. ઈ આપણા પ્રેમને ખરીદવા માંગે છે, પણ ભલે ઈ અજમાવી જોતા. ઓલે તું ગમે એટલો મારા પગમાં પડ, પણ તારા લગ્ન એની હારે થવા જ નહીં દઉં. અરે પગે કોઈ હોપારો ભાઈ નથી પડતો. આ બંડલ એક તમારા પગ હેઠે હોય એ લેવું. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. મા બાપ છે ને ન્યા લગ્ન કરાય, પછી મા બાપ ની વિરોધમાં ન કરાય. મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી, બરોબર ને માસી? એ અહીંયા આવો તો. એ આવું જાનો. બાયડી કે ને એટલે ધોજું નહીં જવાનું. આ બાજુવાળા ગીતાબેન છે ને, છોકરો એને બાયડી કે ને એમ કર્યા કરે ને, ગામ આખું કે બાયડી નો બાવો. આપણે બાયડી કે ને એની કરતા ઊંધું ચાલે. મમ્મી ઈ ગીતાબેન નો છોકરો છે, ઈ બાયડી ના બાવા થાય. તારો દીકરો મરદ મૂછળો છે, બાયડી કે ને એની કરતા ઊંધો ચાલે, બરોબર છે ને? તું સાની માની જોઈએ, પણ આશીર્વાદ દઈ દે મને, વિજય થઈ જાય. બોલ. મારો ભાઈ લાખ રૂપિયા માંગે છે ને, તમે દેતા નહીં હો. તું કેમ? મારે નથી કરવાનું, મારે દેવા છે. હાલે તારા ભાઈ ને બોલાવીને પેલા દઈ દે. A few moments later. જો તો આ 3000 નો ડ્રેસ છે, પણ નથી મંગાવો મારે. હું કામ નથી મંગાવો? તું કેમ? મારે નથી કરવાનું. હાલે તને 4000 ગૂગલ પે કરું છું, મંગાવી લે. જો આવ્યા, હાલી નીકળી. હારો ડોશીનો ઘા કાઢી નાખો. હું તમને શું કહું છું હું કેશો? કે મમ્મીજીને છે ને મોટા ભાઈ ઘર નથી મોકલવા, આપણા ઘરે જ રહેવા દઈએ. તું કેમ? મારે નથી કરવાનું. મમ્મી છે ને ઈ મોટા ભાઈ ના ઘરે જ રહે છે, આયા નહીં રહે. હાલી નીકળી છો. अबे साले બરોબર ને મમ્મી?
હું બરોબર વેગળી ના એ કેમ કીધું તોય પાડ્યો કઈ સમજાણું નહીં મને. જાનુડી કેમ તું રોવે છો? મમ્મીજી જો ને મારી પાસે કાંદા સુધારાવે છે. એલા એને ભાર્યા કરી. મમ્મી આ મમ્મી હું છે હું તને કેટલી વાર કીધું છે કે જાનુડી છે એ કોમળ છે, એને તરત આંખમાં જળજળી આવી જાય છે. તો આવા કાંદા ફાંદા તું સુધારી નાખતી હો, જાનુ ને હેરાન કરે છો. કા જાનુ તારી સાનુડી બહુ કોમળ હોય ને તો તું સુધારી નાખ વેગળી ના. કાંઈ વાંધો નહીં, જાનુડી હાથું તો હું જીવાઈ દેતો. તો આ કાંદો હું છે, વાંધો હોય તો સંભાળી નાખું. લાય જાનુ હો, તું બેસ. લાય જાનુ. અને છે ને કાંદાને આમ રાખીને પછી આમ ठीक है જોયું, એક આહુડું નો આવે. આ ટ્રીક હોય. આ ગમે જયારે કાંદો બાંધો સુધારવાનો હોય ને તારે ચીગુ ને કહી દેવાનું હો. જોયું, એક આહુડું નો આવે. આવું कुछ न कुछ तो गड़बड़ जरूर है. बस हवा निकल गई. देखा आपने लापरवाही का नतीजा. ક્યાં જાશો? આને એની મમ્મી ઘરે 2 દિવસ મૂકવા જાવ. વહુ ને અહીંયા રહેવા દે અને તું બેન ને તહેવાર આવે છે ને તે તેડીએ. હા, આને મૂકતો આવું ને રિટર્ન માં બેન ને તેડતો આવું. તું એને ત્યાં મૂકેવીશ તો ઘરનું કામ કોણ કરશે? આ તો બેન ને અહીંયા હું લઈ આવી તો બેન ના ઘરે કામ કોણ કરશે? ન્યાય ની હાહુ છે નહીં કરશે. હા તો અહીંયા ત્યાંની હાહુ છે જ ને. વેગળી ના આલ્યો મારી ડ્રેસ ઇસ્ત્રી કરી દે. મારી હામું હું જોશો? સાણે સડાવીને વિશી તું લાવે. आपने लापरवाही का नतीजा. એ બહુ જલ્દી આય. અરે મારો ડ્રેસ પાડી નાખ્યો. તને ડ્રેસ ની પડી છે, મારો છોકરો આખરો થઈ ગયો ઈ જોતી નથી. ઓલા કાંતા મશીન ઘરે પોલીસ ની ગાડી કેમ આવી છે? કેમ તમને નથી ખબર? ના ના કેમ હું છું? એની છોકરી ભાગી ગઈ ને એટલે. મને ખબર જ હતી ઈ એક દી ભાગી જવાની જ હતી. એના આખું કાન બે જુદા હતા. તું અહીંયા હું બેઠો બેઠો ટીવી જોસ? વાસણ ઉટકવા જા. વાસણ ઉટકાય જ છે. કોણ ઉટકે છે? કાંતા માસીની છોકરી. તો ભાગ્યા हरामी हो. જો કાંતાબેન, આજ તમે મારી બહુ વિશે જે 2 શબ્દ બોલ્યા ને એ બોલ્યા, પણ બીજી વાર હવે એ શબ્દ બોલતા નહીં તો મારી જેવી ફૂંડી કોઈ નથી. હે ભગવાન, મારા સાસુ કેટલા સારા છે. હું તો નાકનું ખોટું વિચારતી હતી. ભગવાન આવા સાસુ બધાને આપે. લે મારી બેટી મને કહેવા આવી કે તમારી બહુ ગાય જેવી છે, ખૂટ્યા જેવી છે. ગામની વહુ જ બધાને ગાય જેવી જ લાગે. શિંગડા માંડે ત્યાં ખબર પડે. આ નો સુધરે. મમ્મી આ જો કોણ આવ્યું છે? કોઈ છે તો નહીં, કોને જોવે? 1 મિનિટ. એ આવો. જો તમને શરમ ન આવે? મમ્મીજી તું આગી રે. તારી હિંમત કેમ આલી? એટલે હાટુ મેં તને મોટો કર્યો હતો. મારી વાત તો સાંભળો. અરે પણ વાત તો સાંભળો. અલા રો તું આની જબર બોલાય. અરે પણ અરે ઈ પણ
મારી વાત તો સાંભળો. પણ હું સાંભળે હવે તારી વાત. ઈ ઓલા નવા ભાડું જ છે આપડા. તેનો ઘરવાળો કઈ ગયો? ઈ ટેમ્પોમાંથી સામાન ઉતારે છે. મારો સામાન બધું વીકી નાખ્યું. એક તો ભાડું ગોતીને લાવ્યો. अरे कहना क्या चाहते हो? जय श्री कृष्ण भाभी. હવે જય શ્રી કૃષ્ણ નું કામ ના. બિચારીને રામ બોલાવી દીધા. નવા ઘરમાં કુંભ કરો પોડી નાખી.